શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે 11 દેવપોઢી દેવસૈની આપણી પદ્મા એકાદશી. કાલે વલ્લભની સન્મુખ આનંદ કર્યો. વલ્લભ વિના બધું ખોટું. વલ્લભ છે તો આપણે આ બધું આ માર્ગમાં છીએ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. વલ્લભ પ્રગટ ન થયા હોત તો હું ને તમે દેરીએ દેરીએ દીવા કરત અને મંદિરે મંદિરે માથા ટેકવત. પણ ઠાકોરજી કે ના, મારા શ્રીઅંગની સૃષ્ટિ બધાની આરે ભળી પોતાનું સ્વરૂપ ભૂલી જાય અને અન્ય માર્ગી આરે ગમે એવું વર્તન કરે અને 84 લાખ યોનિમાં ભટકે. કોઈ મા બાપને એવું ગમે? પેલો વચ્ચે છાપામાં આવ્યું હતું એકવાર કે દીકરો ખૂબ ડાયો, ભણવામાં હોશિયાર, સ્કોલરશીપ લઈને ભણ્યો. મા બાપે પ્રોવિડન્ટ ફંડમાંથી લોન લઈ અને આગળ ભણવા મોકલો. હવે યવનોનો દેશ, કોલેજમાંથી બધાય પેલા ડ્રગ્સ ને લસણ ને ડુંગળી નોનવેજ ને, એટલે શરૂઆતમાં 2-3 મહિના તો, પછી એ જ્યાં હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં એવો સંગ થઈ ગયો. પછી તો કોલેજમાંથી બંક મારવાનું ને આ બધાની હારે ઓલા સિગારેટો ડ્રગ્સની ભરીને આ ને તે ને. શરૂઆતમાં તો રોજ ફોન આવતો કે મને 3 કલાકનું કામ મળી ગયું છે, હવે તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી, 3 વર્ષ પછી ભણી લઈશ, પછી તમારે અહીંયા આવી જવાનું, મને સારી નોકરી મળશે, તમારા મા બાપનું ઋણ તો મારા ચામડીના જોડા સીવડાવવું તોય ઓછા પડે. મા તો રોઈ રોઈને અડધી થઈ ગઈ, આંખમાં કુંડાળા પડી ગયા. અરે રે, મારો દીકરો મને કેટલો પ્રેમ. પછી આ રવાડે ચડી ગયો, દુસંગ લાગી ગયો. મહિને ફોન ના આવે, અને આવે તો એનો અવાજ ધ્રુજતો એવું લાગે. દુનિયામાં ભગવાન પછી માં એક જ એવી છે જેને છોકરાની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય કે કોણ કોણ કિતને પાની મેં કિસકી હે પહેચાન. એ કે રવિન બેટા, તારે ભણવાનું બરાબર ચાલે છે, તે ભણવા મોકલો છો તો ભણતો જ હોવ ને. માં સમજી ગઈ. પછી કે બેટા, ઘરે રસોઈ બનાવો છો કે બહાર? આ તારું ભારત છે અહીંયા તો ઘરે રસોઈ બનાવવાની? ત્રીજો સવાલ પૂછ્યો માએ. કોલેજની ફી ભરાઈ જાય છે કે જરૂર છે? હવે કોલેજમાંથી ટ્રસ્ટીકેટ કરી દીધો હતો, કારણ કે ફી ભરી નહોતી અને જરૂર હોય 3 કલાક કરે અને પછી આની અંદર પૈસા જાય. હવે આવી રીતે 3-4 મહિના રખડો તો જે દુસંગ લાવ્યો તો એ લોકોએ કીધું ભાઈ તારી પાસે પૈસા નહીં એટલે તું અમારા ગ્રુપમાં નહીં. હવે ઓલું જે વ્યસન લાગી ગયું તો એની કોલેજમાં
એમના જ ગામનો એક છોકરો હતો. એને ખબર પડી કે રવિનને આવા ઊંધા રવાડે ચડી ગયો છે. એટલે એકવાર એને મળવા ગયો. વાતમાં ફોન નંબર આપ નહીં કે મારે સમાચાર કેવડાવે છે, મારા મમ્મીનો ફોન નથી લાગતો. એટલે આ તો ઓલા નશામાં ચકચોર હતો, નંબર આપી દીધો. ઓલાએ બહારથી ફોન કર્યો કે માસી હૈયે હાથ રાખીને, પણ મારે હકીકત તો તમને કેવી જ પડે, કારણ કે હું ભારતીય છું, હું હિન્દુ છું, હું સનાતની છું. પછી માને જેમ વીતી હોય ને એ શબ્દો દ્વારા વર્ણન ન થાય. હવે ફોન કર્યો દીકરાને, અત્યારે ફોન મૂકી દે, ભણું છું, વારંવાર મને ડિસ્ટર્બ કરવા. હવે કોલેજમાંથી જ કાઢી મૂક્યો હતો. પણ મા એ મા છે ને, એના પપ્પાને કીધું એ કે તમારા કાકાનો દીકરો એટલે કે મારા જેઠ ત્યાં રહે છે, મારે અમેરિકા જવું છે. એ કે ગાંડી થઈ છે, ઓલા પીએફમાંથી તો એ કે મારી પાસે આ દાગીના છે ને વેચી નાખો. મારો દીકરો આવી રીતે, તો કે જો હું નોકરીમાંથી આટલી રજા લઉં તો આ બધું મારું પીએફ ને બધું, એ કે તમારે નથી આવવાનું. એ કે તું તો 2 ચોપડી ભણેલી છો, આમાં ભણતરનું કામ નથી. રવિનના પપ્પા આની અંદર ગણતરનું છે. જો હવે આમાં આપણે પાછો નહીં વાળીએ ને તો દીકરો હાથથી ખોઈ બેસશો. સાચી વાત કરી દીધી. પછી ઓલા એના જેઠને ફોન કર્યો, આ બેને જો, કે આવી રીતે છે, કાંઈ વાંધો નહીં બેટા તમે આવી જાઓ. આ ગયા. એટલે જ્યાં એના જેઠ રહેતા હતા ને ત્યાંથી આ જે રહેતો તે 5 કલાક ડ્રાઈવ કરી જવું પડે. ગયા મળવા. એ તો એના જેઠ જેઠાણી અને માં ત્રણેય પહોંચ્યા ત્યાં. ઓલા છોકરાએ કીધું હતું તમે મારા ઉપર ફોન કરજો, હું તમને લઈ જઈશ. ત્યાં લઈ ગયા. નશામાં ધ્રુત થઈને હોસ્ટેલમાં પડ્યો હતો. માને જે વીતી હતી એ માં જ જાણે, પણ માં જે કરે ને કોઈ ન કરે. છોકરાને ઉઠાડ્યો. 3-4 જણે ભેગા થઈને પલંગ ઉપર સુવડાવ્યો. આંખો ખોલી જોઈ તો માં એને એમ થયું આ નશામાં દેખાય છે. એટલે પોતાના હાથે બહુ માર્યું કે મને નશામાં. મમ્મી તું? મમ્મી તું? હા બેટા. તને મને બધી જ ખબર છે, તને કોલેજમાંથી કાઢી મૂક્યો છે, તું ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. આ 1 તારીખે હોસ્ટેલમાંથી તને કાઢી મૂકશે, કારણ કે તારા પૈસા પૂરા થાય છે. મારે તને પાછો ઇન્ડિયા લઈ જવો છે. પોકે પોકે રોયો. હવે હું ઇન્ડિયાનોય કામનો નથી, તારા કામનોય નથી. મા માટે કોઈ નકામા હોતા જ નથી. એના જેઠને કીધું ભાઈ અમારા બેન ટિકિટ કઢાવી દો. છોકરો કે હું મરી જાઉં તોય નહીં આવું. અહીંયા બધું મારું બધું, હવે હું નશા વિના નહીં રહી શકું. તારી પાસે છે પૈસા? એ કે ચોરી કરીશ, લૂંટ કરીશ. અહીંયા તો એ કે આવું બધું કરતા હોય. માં કે તો તારે એવી જ રીતે જીવવું છે? એ કે હા. તારે નથી આવું મારી ભેગું? તો કે ના. માં કે તો મારે આયા જ રહેવું તારી ભેગું. એના જેઠ જેઠાણી એને કે તમે જાઓ, હું અહીંયા રહીશ. તને ખબર પડે જ અહીંયા ન રહેવાય, આમ તેમ કેટલું બધું ગુસ્સો કર્યો. માએ બધું સાંભળી લીધું. પછી એના જેઠે વચલો રસ્તો કાઢ્યો. 1 મિનિટ બોલો શું છે? એ કે 15 દિવસ તો મારા ઘરે આવો. તો કે તમે પૈસા આપશો ડ્રગ્સ લેવા?
એ કે હા આપીશ. પરાણે ગાડીમાં બેસાડી દીધું. વાળ વધી ગયેલા, દાઢી વધી ગયેલી, એટલે ડ્રગ્સની હિસાબે ડોળા બહાર આવી ગયેલા. એની મમ્મી પ્યોર વૈષ્ણવ. ઘરે લઈ ગયા. બરાબર માએ નવડાવ્યો. 20-22 વર્ષના છોકરાને માએ નવડાવ્યો. એના જેઠ એને વાળ કપાવવાને લઈ ગયા. અરીસામાં માં કે મોઢું જો, તારી બધી વાત સાચી મમ્મી, પણ મારા બધા ગાત્રો શિથિલ થઈ ગયા છે. હવે હું ડ્રગ્સ વિના નહીં રહી શકું. એટલે એના મોટા પપ્પાએ કીધું કે સાંભળ, તારે ડ્રગ્સ લઈને મરી જ જવું છે ને ડ્રગ્સવાળા કોઈ જીવવાના નહીં. તો તારી મા એમ કહે છે કે પહેલાં હું મરી જાઉં ને પછી તું મરી જાય તો મારા સમાચાર સાંભળવા નહીં. એટલે તારા મમ્મીએ મને કીધું જ છે કે મારે ઝેર પીને મરી. મારી મમ્મી શું કામ મરે? મારી મમ્મીને કેમ તમે આમ કહો છો? ઝઘડવા માંડ્યો. એની માએ બધું આ શીખવાડેલું હતું, એ જ એના મોટા પપ્પા બોલતા હતા. માં સમજાઈ ગઈ, હજી બાજી આપણા હાથમાં છે. માં કે ના, હવે મારે જીવવું નથી. હું 2-3 દિવસ મારા જીવનનો પાર લાવી દઉં, પણ તારે જે કરવું એ કર. મમ્મી તારી વાત સાચી, તું મને કેટલો પ્રેમ કરસ, પણ શું કરું? એ કે બોલ, તને મારા ઉપર વિશ્વાસ હોય તો મહિનો હું કહું એમ તું કર, પછી તારાથી ના રહેવાય તો તું તારે જેમ કરવું એમ કરજે, હું મારે ભારત પાછી વહી જઈશ. ઓલાને તો જેને એકવાર આ વ્યસન થઈ જાય ને, એની માં એને હાથ પગ દબાવે, પગ ચોળી દે, એની હારે વાતો કરે, એની બધી બચપનની વાતો કરે. એને ફીની તકલીફ હતી તો કેવી સ્કોલરશિપ માટે મહેનત કરતો હતો અને સ્કૂલમાં ફર્સ્ટ આવતો હતો. બધા સર્ટિફિકેટ બતાવ્યા, બધું એના ફોટા બતાવે કે જો તને અહીંયા ઓલું મેડલ મળ્યું છે, તને અહીંના કલેક્ટરના હાથે આ બધું ઇનામ મળ્યું, બધું ઓલાને સમજાવે. ધીમે ધીમે 4-5 દિવસ થયા. એટલે પહેલાં એ ઓલા ડૂચા મારીને ખાઈ લેતો. માં કહે કે તું ખા 1 કોળિયો, તો હું 1 કોળિયો ખાઉં, તું 2 ખા. એટલે માં એને ખવડાવતી જાય, એટલું જ ખાય. એટલે એ એના માટે નહોતો ખાતો, એની માં જીવે એના માટે. એને માને અનહદ પ્રેમ કરતો હતો. એમ કરતાં 15-20 દી થયા. એને ધીમે ધીમે એમ થયું, હું ક્યાં પહોંચી ગયો હતો. મહિનો થયો, માએ એને એવી ટ્રીટમેન્ટ આપી, એટલો પ્રેમ કર્યો વગર નફરતે. એકવાર રાતના 12 વાગે એની માં નીચે સૂતી હતી અને એ પલંગ ઉપર સૂતો હતો. ઉઠીને જે ધ્રુસકે રડ્યો અને એની માના ખોળામાં માથું નાખીને કે તારા સપના મેં ચકચા ચોર કરી નાખ્યા. મને આવો દુસ્સંગ લાગ્યો. આજ પછી મારે અમેરિકામાંય નથી રહેવું, મારે એકલાય નથી રહેવું. હું ભારતમાં જ ભણીશ અને ત્યાં જ હું તારી પાસે ને તારી સાથે જ રહીશ અને જે પણ કરીશ એ તારી અનુમતિ લઈને કરીશ. તો આ દાખલો જે આપી અને આપણને સમજાવ્યું. પહેલાં તો મને એમ થયું આવું બધું હું આપણને લૌકિક કહેવાની જરૂર છે. આપણે રાહ જોતા હતા કે આમાં ક્યાં પુષ્ટિ માર્ગ. પછી એમણે જે વળાંક લીધો કે આપણે ગોલોકમાંથી બોતલ પર આવ્યા, તો આપણે એ જ કર્યું જે ઓલા છોકરાએ કર્યું. બધાની હારે ભળી ગયા, બધે જવાનું, ગમે એ ખાવાનું, ગમે એ હોટેલમાં લસણ ને ડુંગળી ને દારૂ ને જુગાર ને બધાની હારે રખડવાનું, રાતના પાર્ટીઓ કરવાની. કોણ ઠાકોરજી ને કોણ આપણે, બધું ભૂલી ગયા. ત્યારે ઠાકોરજીએ મા રૂપી વલ્લભને મોકલા અને વલ્લભે માએ જે ટ્રીટમેન્ટ 1 મહિનો આપીને એવી જ આપણને આપી. 16 ગ્રંથ, સુબોધિનીજી પોતે ઉઘાડા ચરણે પરિક્રમા કરી, આપ સેવા કરી શીખવે શ્રીહરિ.
ધીમે ધીમે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા. વલ્લભે આપણા સ્વરૂપનું ને ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું અને પછી આપણે બ્રહ્મ સંબંધ લીધું. અને જે માને છોકરાએ કીધું કે મારે મારા ભારત પાછું, ઇન્ડિયા નહીં, ભારત પાછું આવવું છે. માં, જેટલું મળશે એટલું આપણે સાથે રહેશું. મારે તારી સાથે રહેવું છે, મારે તારી પાસે રહેવું છે. ત્યારે વલ્લભે કહ્યું કે તારા માથે ઠાકોરજી પધરાવી દઉં, તારી પાસેય રહેશે અને તારી સાથેય રહેશે. અને પછી તું ઠાકોરજીના વશમાં નહીં, ઠાકોરજી તારા વશમાં. તું જેમ કહીશ એમ કરશે. તો જેમ આને બધાય દુસ્સંગ છૂટી ગયા, એણે દેશ જ છોડી દીધો, એમ આપણે આ બધાય દુસ્સંગ છૂટી ગયા. અને આપણે આ દેશ કયો છોડ્યો? દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, બહાર રખડવું, ઓલા ચરસ ગાંજાની જેમ બહાર ખાવાનું ને પીવાનું ને આખી રાત જાગવાનું ને મહેફિલ કરવાની, બધું પૂરું થઈ ગયું. પણ નિમિત્ત વલ્લભને બનાવ્યા. વલ્લભ ન હોત તો હું ને તમે અહીંયા હોત નહીં. આજે આ નિકોલથી 3 વૈષ્ણવ આવ્યા, બિચારા શું કરીને આવ્યા હતા? ઉબર કરીને. હવે આપણે ના પાડીએ કે ત્યાંથી આવતા કલાક થાય, 200-250 રૂપિયા જાતાના, 200. મારી યાર અડધો કલાક બેઠા, શું મેળવીને ગયા એ કંઈ તમને ખબર ન હોય. એ આવ્યા હતા કે નિકોલમાં અમારે સવાર નંદ ઉત્સવ ને પલના ને સાંજે માળા પેરામણી ને રાસ ગરબા ને મહાપ્રસાદ ને, તો તમે આવજો. મેં કીધું મારા વાલા ફોન કર્યો તો હું તમને ના જ પાડત, કારણ કે હવે ડ્રાઈવર છે નહીં. આ કોરોના પછી કાંઈ ડ્રાઈવરમાં મજા આવતી નથી. એટલે હવે કાંઈ મેં કીધું આ દાદા ચલાવતા નથી આટલી ગાડી, એટલે હવે બને ત્યાં સુધી આટલે બધે દૂર નથી જાતી. એ કે અમને સંતોષ થઈ ગયો કે અમે તમને સાંભળતા હતા, તો અમે તમને આમંત્રણ આપ્યું. અમારું મન તો એમ કહે છે કે તમે આવશો. મેં કીધું ના, કારણ કે હવે એવી તબિયત નથી ને એવી અનુકૂળતા નથી. તો એમાં એક નાની વાત થઈ મારે ને એમને, કે એક વૈષ્ણવ હતા. હવે એ નર્સની નોકરી કરે અને એ ગાયનેકમાં, એટલે 24 કલાકમાં ગમે ત્યારે એને બોલાવે, કારણ કે આ તો જે ડિલિવરીનું પેઇન હોય તો ગમે ત્યારે ઉપડે. હવે એ હોસ્પિટલમાં નોકરી કરે, એમાં એક બેનને ડિલિવરી આવી. તો એણે એમ કીધું કે મારા સાસુ ઉંમરવાળા, તો તમે નવરા હો તો મારી પાસે બેસો તો મને સારું લાગે, કારણ કે સિઝરિન છે એટલે હજી મને 2-3 દિવસ રજા આપે. એટલે આ બેસે તો ઓલા બેન આ સત્સંગ સાંભળે તો આ સાંભળે નર્સ. હવે પછી એણે કીધું આ કેવી રીતે? તો એ કે મને સબસ્ક્રાઈબ કરી દો. એટલે ઓલા બેને કરી દીધું. હવે તો એને પછી એવું થઈ ગયું કે રોજ જે બહાર બેઠા હોય તો આ સત્સંગ ચાલુ કરીને, હવે એને એમ થયું કે હું બ્રહ્મ સંબંધી તો છું જ, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે એના વરને કીધું કે, એનો વર કે સાંભળ, તારે તો ગમે ત્યારે આવવું પડે, અને મારી નોકરી એવી છે કે મારો મેળ ન પડે, એટલે તું સાંભળ, તું કૃષ્ણનું નામ લે, તું પુષ્ટ કરવાની જીદ છોડી દે. હવે વળી 2-4 દી થાય એટલે વળી કે ના ના આપણે દૂધ મિશ્રીના જ કરાવી લઈએ. તો એક દી એનું વર કે ચલ આપણે ઈલાંટી પાસે જઈએ, એ કહે તો તું પુષ્ટ કરાવ. હવે અહીં આવ્યો એટલે એના વરની દલીલ સાવ સાચી હતી કે આને તો ગમે ત્યારે 24 કલાકમાં જવું પડે. બીજાને 15,000 પગાર, આને 25 આપતા હતા કે એની ટાઈમ આને બોલાવે, મોબાઈલમાં ફોન કરે, એટલે આણે જવું પડે. હવે આ કે ઈલાંટી બારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ છે, એટલે એનો વર કે ઈલાંટી આને ઘણીવાર સવારે 4:30 મૂકવા જવી પડે મારે, પછી 11 વાગે આવે. એટલે ઓલી કે કેમ 11 વાગે હું ત્યાં સુધી ચા નહીં પીવું?
હું એ કે 11 વાગે ઠાકોરજીને ભોગ ધરીને ચાપીશ. હવે બે વચ્ચે થોડી વળચળ થઈ. પછી મેં કીધું બેટા હમણાં રહેવા દે. મને કે ના લાંડે, તમે જ કહો છો કે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. હવે કાલે હું ન હોઉં તો ઠાકોરજી વિના જાઉં તો મારો હાથ પકડીને કોણ લઈ જાય. હવે હું પાછી પડી. પછી મેં કીધું ભાઈ તમે પુષ્ટ કરાવો દૂધ મિશ્રી, તમને કાંઈ તકલીફ થાય ને તો મારા ઘરે પધરાવી જાજો. હવે એણે પુષ્ટ કરાવ્યા. મહિના 1.5 મહિના સુધી એવું બન્યું જ નહીં કે સવાર જવું પડે. જવું પડે તોય 8:30-9. એટલે આનો નિયમ હતો કે 5 વાગે ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને ઠાકોરજીને પહોંચી લેવાનું. પછી રસોડામાં 7 વાગે 7:30 જવાનું. હવે એ જ્યાં નોકરી કરતા હતા તો એના બોસને અમેરિકા જવાનું થયું. એટલે એણે આને બોલાવ્યા કે તમે સૌથી જૂના જ અને તમારી નિષ્ઠા ને તમારા ઉપર મને વિશ્વાસ છે કે તમે મારી આ દવાખાનાને સાચવી શકશો. એટલે તમારે હવે 10:30 થી 6:30 આવવાનું. અને આ 3 નર્સને મેં પસંદ કરી છે ઇન્ટરવ્યૂ લઈ. એમાં તમે 3માંથી એકને સિલેક્ટ કરી લ્યો. એ 24 અવર્સ. ઓલી તો આવીને ઠાકોરજીને આમ દંડવત કરીને રડવા માંડી હરખથી કે બાબુ 2 મહિના તમે મને ક્યારેય સવારે જવા નથી દીધી અને સીધું મારા ઉપર આવી કૃપા, અને પગાર 32,000. અને જે નર્સ બેન હતા જે એણે સિલેક્ટ કર્યા તો એ ત્યાં નર્સનું ક્વાર્ટર હતું, એટલે કે 24 કલાક રહેવાનું. એ વિડો હતા એટલે કે મારે કાંઈ બીજી વાર કરવું નથી. તો પછી કે તમારે ચિંતા નહીં કરવાની, ક્યાંય એવું અટકશો ને અમે તમને ફોન કરશું. હવે એના વર નોકરીમાંથી 7:45 વાગે છૂટ્યા, એટલે 7:45 આવ્યા. હવે બધાને ખબર કે 5 થી 6 સિવાય હું નથી મળતી, કારણ કે આપણે પછી 8:30 હોલે જવાનું હોય. એ ભાઈ બહાર ઊભા હોય કે એલાંટી 5 મિનિટ આવું. હવે કોઈ વૈષ્ણવને ના પાડે? હા ભાઈ, સાક્ષાત ઠાકોરજીને દંડવત કર્યા, નાકમાં પાણી આવી ગયા. તમે કહેતા હતા ને તમારા સત્સંગમાં મને વિશ્વાસ નહોતો, મને તમારા ઉપર બહુ ગુસ્સો આવતો હતો કે અમે 2 રૂમ રસોડાનો ફ્લેટ લીધો છે ને લાંટી, એનો હપ્તો આ નોકરી કરે ને એમાંથી 27,500 ભરું છે. હવે આની જીદ આગળ નોકરી છૂટી જાય તો શું થાય, આવા વિચાર આવતા હતા. પણ પ્રભુ તો કેટલો કૃપાળુ છે, બધી વ્યવસ્થા એણે કરી દીધી. એટલે હવે એ કે આ એમ કે છે કે અમારે સખડીની, મેં કીધું એ તમારો ને તમારા ગુરુદેવનો, જો આ પુષ્ટ કરાવવા કઈ આજ્ઞા એ બધી મારો વલ્લભ જાણે, ગુરુદેવ જાણે. હું તો આ બધા પ્રસંગો કહું તમારા બધાના, કંઈ મારામાં એવું જ્ઞાન નથી, હું કંઈ એવા સિદ્ધાંતો નથી જાણતી. પણ આટલું વાંચ્યા અને સાંભળ્યા પછી મને એટલી ખબર પડે કે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે, જો આપણા ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો આપણો હાથ પકડીને લઈ કોણ જાય, એ વાત કરું છું. એટલે કે લાંટી હવે અમારે સખડી ધરાવી છે. અને એનાથી વિશેષ એ કે બધી હોસ્પિટલોમાં કંઈક એણે નામ દીધું. એ કે આની એજન્સી મને આપી દીધી, એટલે હવે હું નોકરી મૂકીને આ કરું છું ને. નોકરી ચાલુ હતી ને કરતો હતો, હવે એવું સારું વળવા માંડ્યું છે કે એ મૂકીને તો પ્રભુ જુઓ લૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, અલૌકિક બધું ધ્યાન રાખે છે. હવે મારી શ્રદ્ધા કેવી વધી, નહીં તો મને તમારા સત્સંગ ચાલુ કરે ને તો હું રૂમ બદલી નાખતો કે જ્યાં મારે નથી સાંભળવું, તું તો ગાંડી છો. આજે 10 વર્ષ નોકરી કરશું તો આપણા હપ્તા ભરાઈ જશે.
હવે સમજણ પડી કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. તો મારો કહેવાનો આશય, તમારે ઠાકોરજીની ચિંતા કરવાની જરૂર નથી. ઠાકોરજી જ તમારી ચિંતા કરે છે. એનો મતલબ એમ નહીં પલોઠી વાળીને બેસી રહેવાનું. એક બેન ભેગા હતા, એ કે ઠાકોરજીની ઈચ્છા હશે ત્યારે આવે. મેં કીધું ઠાકોરજી દરવાજે જ ઊભા જ બ્રહ્મ સંબંધ લીધું તો, પણ તમે એની વ્યવસ્થા ન કરો, પુષ્ટ ન કરાવો તો એ થોડા આવે. મનોરથ તો તમારે કરવો પડે ને. એને ઈચ્છા થઈ ગઈ કે ના, વાત તો સાચી. મારે કહેવાના આશય, મારે કોઈને ઇમ્પ્રેસ નથી કરવા, કોઈને હિપ્નોટાઇઝ નથી કરવા. મારા વાલા, હું ક્યાં કોઈનું કાંઈ લઉં છું? અને લઈશ તે દી એવા કીડા પડશે કે કોઈ તમે નહીં કાઢો ને છોકરા વવે નહીં કાઢે. ઓલા વાલિયા લૂંટારાને પૂછ્યું કે પૂછી આવતો કે તું આ બધાને લૂંટે છે ને હેરાન કરે છે, ભોગવવાનું આવશે ત્યારે બધા ભોગવશો? બધા કે હાલી હું નીકળો, તારા કર્યા તું ભોગવ. તો હું ભક્તિના પૈસા લઉં તો મારા કર્યા મારે જ ભોગવવા પડે. તો મારા વાલા, વલ્લભે 3 પરિક્રમા ઉઘાડા ચરણે ચાલીને કરીને શું કામ કરી? એને ગોલોકનું સુખ છોડવાની જરૂર હતી મારા વાલા? ના. તો કેમ કરી? તમને મને શોધવા. અને તમારા ને મારા માથે ઠાકોરજી પધરાવી દે તો આપણે ભટકીએ નહીં, રખડીએ નહીં, અન્યાશ્રય ન કરીએ, સમર્પિત લઈએ, અસદ વાર્તાલાપ પણ કરીએ અને દુસંગમાંથી છૂટી જઈએ. એ વસ્તુ વલ્લભે કીધી, હું અહીંયા કહું છું. આમાં મારું પોતાનું તો કાંઈ, આ પોતાનું શું કાંઈ ભૂલ થતી હોય, કાંઈ ખોટા શબ્દ વપરાઈ ગયા હોય, એ મારી ભૂલ છે. નામમાં કાંઈ ભેદ પડ્યો હોય. પણ મારા વાલા, વલ્લભ એક જ વસ્તુ કહે છે. ઘણાય વૈષ્ણવ કહેતા કે અમને બ્રહ્મ સંબંધ આપો, તમારા સેવા નહીં નિભે, નામ નિવેદન. તો બ્રહ્મ સંબંધ લ્યો છો તો ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો જ લ્યો. ઓલા એ વર્ષ પહેલાં ઓલા બેનને ભાઈ આવ્યા હતા, એ કહેલા બેનનો મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારી વહુને છે. અરે મારી દીકરી જ્યાં ગઈ ને એને છે. હવે એ લોકો હવે એ કે મારી દીકરી ત્યાં ગઈ તો પેલા લોકોને ઘરે આંઠે એમની સેવા. એટલે અમારે કોઈને બ્રહ્મ સંબંધ નહીં. એ લોકોએ તો સગાઈ પછી જ કરી, પહેલાં બ્રહ્મ સંબંધ લેવડાવ્યો. હવે અમારે ઘરે આવે તો પાણી ન પીએ. હવે મારી દીકરી કહેવા માંડી કે ના, મારે ઠાકોરજી જ ઘરે. હાવ ફરી ગઈ, એટલે બેન હાવ કરતાં હાવ ફરી ગઈ. એટલે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. એટલે એનું વર કે અંબે લઈ લઈ. એટલે મેં તો તમારે આ તમારે વેવાય વહેલા તમારા ઘરે ખાય એના માટે લેવું છે, તો બીજું શું કારણ હોય? મેં તો ન લેતા. તમારા ઘરે ના જમે તો કાંઈ વાંધો નહીં. મને કે કેમ તમે આવું કહો છો અમને? મેં તો બ્રહ્મ સંબંધ કાંઈ આના માટે જ? દીકરી આપણા ઘરે ખાય ને વેવાય વહેલા ખાય તો મને કે શેના માટે જ? પછી મેં અડધો કલાક સમજાવ્યું કે આનું કારણ ભાઈ આ જ, આ સસ્તું નથી. આની કિંમત તો તમે કરોડો જન્મ ન્યોછાવર કરી દો ને તો ઓછા પડે. એ કે પણ અમને તો આવી ખબર જ નહોતી. મને કે તો હવે અમારે લેવું જ. મેં તો લઈને ઠાકોરજી પુષ્ટ કરાવવા પડે. પણ એ કહેલા બેન સાચું કહીએ, અમે છે ને રામજીન મંદિરે જઈએ, ગામડે ચોરામાં, અને મહાદેવમાં જઈએ. એટલે અમને આ બધી ખબર નથી. મેં તો કાંઈ વાંધો નહીં, તમે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવો, તમારી દીકરીને બોલાવો 15 દિવસ. એ કે એ તો હવે એટલી આગળ વધી ગઈ છે. મેં તમે આગળ વધી જાઓ.
હવે બેન તૈયાર થઈ ગયા. ભાઈ કે પણ મારે એ કે ગામડામાં એવો ધંધો છે કે બહારના હટાણા કરવા આવે. હવે મારું કાંઈ નક્કી ન હોય તો ઘણીવાર મારે બહારનું, મેં તો બહારનું ખાવાની ક્યાં ના પાડે છે. એ એને મેળાય છૂટશે, એ ચિંતા કરોમાં. એ વલ્લભ તમારા ઉપર. એટલે ઓલા બેન કે આજથી લસણ ડુંગળી તો આવશે જ નહીં હો ઘરમાં. ને 2 બ્રહ્મ સંબંધે લીધું અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને પછી એ 12 જણાનું ધામાચડું આવ્યું ઘરે. મેં કીધું ઓ બાપા, એના વેવાય પહેલાં રાજી થઈ ગયા. મેં કીધું આમાં મેં કાંઈ નથી કર્યું, તમારી દીકરીએ જે કર્યું એ કર્યું. તમારી વોવે તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. તમારી દીકરી કેવી, જો તમારા ઘરનું પાણી બંધ ન કર્યું હોત, પણ તમે જીવ દેવી હતા એટલે વલ્લભે હર કોઈ બાને તમને ખેંચી લીધા. એ કે અત્યારે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. તો ઓલા લોકો કે અમને વિલેજ, આઈ લવ વિલેજ જમાઈ કે, પણ આ લોકોને ઘરે કે બ્રહ્મ સંબંધીને એટલે જવાતું નહોતું. હવે તો એ કે મેં નીલાને કીધું 12 મહિનામાં 2 વેકેશનમાં બા બાપુજીને આપણે બધાય ગામડે જવાનું, ખેતરમાં જ રોટલા ખાવાના, અને એ કહે કે બસ ગામડાની લાઈફ એન્જોય કરવાની. તમારા જ ખેતરના રીંગણા ને તમારા ખેતરના શાક ને બધાય રાજી. મારે કહેવાનો આશય એ છે મારા વાલા કે જો જે જીવ વલ્લભનો હશે ને એને કેને પ્રકારે કોઈ પણ બાનાથી ને પ્રભુ સન્મુખ થાશે અને થાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી જય. કાલ સુધી આપણે 7 સ્વરૂપ ને શ્રીજી બાવાનું હરિરાયજીએ જે કીધું એનું વર્ણન કર્યું. હવે નટવરલાલનું કાલે આપણે 85મી સાખીને વિરામ આપ્યો. આજે હવે 86મી સાખી. માટલીએ માખણ લીએ નુપુર બાજે પાય, નૃત્યત નટવર લાલજુ મુદિત યશોદામાય શ્રી વલ્લભ મુદિત યશોદામાય. નટવરલાલ આપણે દર રવિવારે અસારવા જઈએ જ. પહેલાં તો ડોસીવાળાને પોળે બિરાજતા એટલે મહિનામાં 1-2 વાર જ થતા હતા. હવે તો વલ્લભે કૃપા કરી, નટવરલાલ, શ્યામલાલ, બાળકો બધા બિરાજે એટલે દર રવિવારે આપણને નટવરલાલના દર્શન થાય. મથુરાનાથજીની સાથે પધાર્યા હતા. હવે જો નટવરલાલની લીલા તો એટલી બધી અદ્ભુત છે કે 2-3 દિવસ સુધી ચાલે. પણ એમનું પુસ્તક છે નટવર ગાથા, તો એ બધાએ અવશ્ય વાંચવું. આ સ્વરૂપ જે કાળી નાગને નાખ્યો એ સ્વરૂપ છે. માટલીએ એક હસમાં શું છે માટ, બીજા હસમાં માખણ. અને નટવરલાલનું સ્વરૂપ કેવું છે, આટલું અંગૂઠા જેવડું. જો અંદર હોય તો તમને દર્શન ન થાય, પણ ગરમીમાં બહાર પધરાવે અને આરતી કરતા હોય. હવે જેની આંખ બહુ જ સરસ હોય ને એને પૂરેપૂરા સ્વરૂપના દર્શન થાય. એટલું સુંદર સ્વરૂપ છે કે મન મોહી લે. નટવર જે બધી લીલામાં વર એટલે શ્રેષ્ઠ છે. તો આ નટવરલાલ અત્યારે અસારવામાં બિરાજે છે ગુસાઈજીની બેઠકમાં. એક હાથમાં માઠ અને એક હાથમાં માકડ, અને ચરણોમાં એવા નુપુર સુંદર કે અવાજ આવે તો માં એટલા ફૂલાય.
આજની તારીખમાં ઉત્થાપન ભોગમાં ત્યાં છોલા ધરાય છે, કારણ કે મથુરાનાથજીની ગોદમાં આવેલા ઠાકોરજી છે. તમે પુષ્ટિ માર્ગના 5 તત્વો કહો, નટવર લાલનું ગમતું સર્વે થાય જી. આ સ્વરૂપની લીલા એટલી અદ્ભુત છે મારા વાલા, કે તમે ગમે એ મનોરથ કરો, તમારા એ પૂર્ણ કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક વૈષ્ણવ તો મને કહેતા હતા કે એલા બેન, અમારા ઘરે નટવરલાલ બિરાજે. એટલે શરૂઆતમાં તો મને આ બધી બહુ ખબર ન પડતી. મેં કીધું નટવરલાલ તો તિલક બાવાના, તમારા ઘરે ક્યાંથી? તો એ બેન હસવા માંડ્યા. એ કે અહીંથી જે અમને પુષ્ટ કરી દે ને બાળકો, એ અમારા નટવરલાલ જ કહેવાય. એટલે અમારા ઘરે નટવરલાલ જ છે. જુઓ, ભાવની પરાકાષ્ઠા. તો આવા નટવરલાલ અસારવામાં બિરાજે છે. એટલી બધી અદ્ભુત લીલાઓ છે બધી, કે ઘણીવાર એવું થાય. નટવરલાલમાં આસક્તિ માસ્તર હતા એક, બહુ વિવરણ નથી કરતી, બધા જાણતા હોય એટલે. તો એમને એટલી આસક્તિ નટવરલાલમાં કે આખો દિવસ અહીંયા જ હોય. એ માસ્તર હતા. આવી વ્યાવૃત્તિ કરી નાઈને આવી જાય. હવે એવું કહેવાય છે કે એકવાર એને દીકરાનું બધું છેલ્લું તો બોલાવવા આવ્યા. એ કે મારા નટવરલાલની જે મારી ટેલ છે ને એ પૂરી કરીને આવીશ. તો એના ભાવથી ને ઠાકોરજીને મનોરથ કરે છે વર્ષમાં એકવાર બાળકો. તો નટવરલાલના સ્વરૂપમાં આસક્તિ જેને થઈ જાય ને, એ પછી નટવરલાલની જેમ નૃત્ય જ કરે. એને બીજા સમયમાં મન લાગે નહીં. તો આ બધા સ્વરૂપનું વર્ણન હરિરાયજી, એના સિવાય જો બાલમુકુંદજી છે, કલ્યાણરાયજી છે, કેટલા બધા નિધિ સ્વરૂપો છે. પરંતુ હરિરાયજી જે વર્ણન કર્યું છે એ આપણે 1-1.5 વર્ષ પહેલાં બધાનું વર્ણન કરી ગયા છે. એટલે હવે વિશેષ કરતી નથી. હવે કે છે 7 બાળકોનું, જેનું આપણે વર્ણન નિધિ સ્વરૂપની હારે કરી દીધું. એટલે હવે વિશેષ કરતા નથી. 87 શ્રી ગિરિધર ગોવિંદજુ બાલકૃષ્ણ ગોકુલેશ રઘુપતિ યદુપતિ ઘનશ્યામજુ પ્રગટે બ્રહ્મ વિશેષ શ્રી વલ્લભ પ્રગટે બ્રહ્મ વિશેષ. અહીંયા ગોસાઈજીના 7 બાળકો ષડધર્મો સહિત. ષડધર્મ એટલે ઠાકોરજીના ગુણ કેટલા? 6: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે ગિરધરજી પ્રથમલાલજી આવ્યું, શ્રી ગિરિધર. એનું બીજું નામ ગોવર્ધન. કોણે પાડ્યું હતું? શ્રીજી બાવાએ. એનું વર્ણન આપણે 1-1.5 વર્ષ પહેલાં કર્યું છે. એટલે હવે આપણે કરતા નથી. એ ધર્મી સ્વરૂપ છે. 7 બાળકોમાં ધર્મી સ્વરૂપ કોણ? ગિરધરજી. બીજા કોણ છે? ગોવિંદજી. એ ઐશ્વર્ય સ્વરૂપ. ગોવિંદરાય. હવે ગિરધરજી ઉપર કોણ બિરાજે? એ તિલકાયત. એટલે શ્રીજી બાવા અને નવનીત પ્રિયાજી. હવે આવ્યા ગોવિંદજી બીજા. એનું બીજું નામ રાજાજી. એના માથે કોણ બિરાજે? વિઠ્ઠલનાથજી. જે હાલ ક્યાં બિરાજે છે? નાથદ્વારામાં. હવે એ કયું સ્વરૂપ છે? વીર્ય સ્વરૂપ છે. ઐશ્વર્ય, વીર્ય. હવે રઘુપત ના બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજીનું બીજું નામ રાજીવ લોચન. હવે બાલકૃષ્ણજી ગોવિંદરાયજી ઐશ્વર્ય સ્વરૂપ, બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ. હવે એમના માથે કયું સ્વરૂપ બિરાજે?
દ્વારકાધીશ ક્યાં બિરાજે? કાંકરોલીમાં. એ કયું સ્વરૂપ છે? આંખ મીચોલીનું. હવે ચોથા કોણ છે? ગોકુલેશ, ગોકુલનાથજી. એ યશ સ્વરૂપ. આપણે જોઈએ છીએ ગોકુલનાથજીનો યશ કેટલો બધો છે. એમના 4 નામ. ચોથું સ્વરૂપ 4 નામ. ગોકુલનાથ, તાત તણો પ્રતિબિંબરે રસના વલ્લભ. ત્રીજું કૃષ્ણ અને ચોથું શ્રીજી. એમના માથે ગોકુલનાથજી બિરાજે. એ ક્યાં અત્યારે છે? ગોકુળમાં. જો ગોકુળમાં ગોકુલનાથજી ઉપર બિરાજે. બરાબર. હવે કે છે રઘુપતિ. રઘુનાથજીનું બીજું નામ રામચંદ્રજી. એમના વહુજીનું નામ જાનકી વહુ છે. એમના માથે ગોકુલચંદ્રમાજી. એ ક્યાં બિરાજે છે? કામવનમાં. ગોકુળનાથજી કયું સ્વરૂપ? અરે રઘુનાથજી શ્રી સ્વરૂપ. હવે કે છે યદુપતિ. એ જ્ઞાન સ્વરૂપ. યદુનાથજીનું બીજું નામ શું? મહારાજ. એમના માથે કયું સ્વરૂપ? બાલકૃષ્ણજી. એ ક્યાં બિરાજે? સુરતમાં. હવે કે છે ઘનશ્યામજુ. ઘનશ્યામજીનું બીજું નામ શું? પ્રાણવલ્લભ. એમના માથે કયું સ્વરૂપ બિરાજે? મદન મોહનજી. એ ક્યાં બિરાજે છે? કામવનમાં. તો આ 7 બાળકો, 7 સ્વરૂપ એમના માથે ગુસાઈજીએ પધરાવી દીધા. એમાં 6 બાળકો રૂક્ષ્મણી વહુજીના અને 7માં ઘનશ્યામજી પદ્માવતી વહુજીના. તો આ 7 સ્વરૂપનું આપણે બધું વર્ણન 1.5 વર્ષ પહેલાં કરી ગયા છે. એટલે હવે અહીંયા આગળ વિવરણ કરતા નથી. કાલે આવશે પ્રગટે બ્રહ્મ વિશેષ. આ બધાય બ્રહ્મ છે અને બાળકોને તમે બીજા ન જાણતા. વલ્લભનું જ સ્વરૂપ છે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણે બધાને દોષ જ જોઈએ. પણ જ્યારે આપણા દોષ આપણને દેખાતા થાય ને ત્યારે સમજી લેવાનું કે હવે ઠાકોરજી આપણા વિના નથી રહી શકતા. હવે ઠાકોરજી આપણને યાદ કરે છે. પણ મારા વાલા, હજી મને ને તમને ત્યાં સુધી તો આપણે પહોંચ્યા જ નથી. મને ખબર છે કે હું નથી પહોંચી. હજી મને બીજાને દોષ દેખાય છે. મારા દેખાશે ને ત્યારે સમજી જવાનું. વલ્લભને એ જ વિનંતી કે હવે એવી કૃપા કર કે અમને અમારા દોષ દેખાય. 87મી સાખીના વિરામ આપીએ. 88મી પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ. ગોટુરવન ખેલત ફિરત કમલ નયન ઘનશ્યામ શ્રી વલ્લભ કમલ નયન ઘનશ્યામ. વાંગ મુક્તાવલી. વિવેકાદેર ભાવેન. ઉભા રહ્યો 1 મિનિટ. આપણે આવી ગયું વાંગ મુક્તાવલી. સ્વકામ પૂર્ણાર્થય પૂર્ણાનંદત્વદ્વેદનમ. ગુજરાતી. દરેક જીવને સુખની અને આનંદની ઈચ્છા થાય. આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો આપણને આપણા સુખની, અને સુખ એવું જેમાં આનંદ આવે. આમાં કોઈ જીવ બાકાત ન હોય. હું કે તમે કે મર્યાદા માર્ગીય કે ચરસણી કે પ્રવાહી કે પુષ્ટિ માર્ગીય, બધાને એક જ ઈચ્છા હોય, અમને સુખ મળે, અમને આનંદ આવે. દરેક જીવને સુખની અને આનંદની ઈચ્છા થાય છે. મને સુખ કેમ મળે અને કાયમ કેમ રહે, એવો આનંદનો લાવો કેવી રીતે લઈ શકું, એવી કામના દરેકના મનમાં થાય છે. એ માટે જીવ અનેક પ્રયત્ન કરે છે.
જો જીવ સુખ માટે કેટલી દોડાદોડ કરે છે, પણ આ તો ઓલા ધુમાડાને બાચકા ભરવાના. એક વાર્તા મેં વાંચી હતી. એ કે એક ઘોડેસવાર હતો, એને કોઈ હરાવી જ ન શકે. એ ગમે ત્યાં ઘોડાની રેસમાં જાય ને, પછી ગમે એ રાજ હોય, ગમે એ રાજાનો ઘોડો હોય, જીતે તો આ જ. હવે એક ચક્રવર્તી રાજા હતો. એને બોલાવ્યો, તું મારી હારે રેસ કર. એટલે રેસમાં પછી કે તમે એ કે તું જીતી જા તો તું રાજી થાય એટલું આપીશ, અને હું જીતી જાઉં તો તારે મારા રાજ સિવાય બીજે ક્યાંય જવાનું નહીં, તારે મારા રાજમાં જ રહેવાનું. ઓલો કે કબૂલ મંજીર. આને વિશ્વાસ હતો કે હું જીતી જઈશ, અને ખરેખર ઘોડાની રેસ થઈ રાજા હારે, એ જીતી ગયો. હવે રાજા કે માગ, એ કે તમારે રાજ આપી દો. રાજા કે તને રાજ આપી દઉં, શરત મારી એક, કે તું અહીંથી ના ઘોડો લઈને જતા રહો. આ રાજ સિવાય પણ મારી પાસે એટલી જમીન છે કે જો તું જ્યાં સુધી જાય અને સંધ્યા ટાઈમે પાછો આવી જાય તો એ જમીન બધી તારી, પછી આ રાજની જરૂર જ ન પડે. ઓલો કે મને કબૂલ મંજૂર, મને ખબર તમારે કેટલી જમીન છે. ઓલો દોડ્યો. હવે એનો ઘોડો એટલે એ કે રાજાની બધી જમીન માપી લો, હજી આગળ, હજી આગળ, આગળ. હવે ઘડી ઘડી જુએ, હજી દિવસ આથમવાની વાર, હજી પણ ડોબો એ વિચાર નથી કરતો કે ત્યાંથી મારે એટલું પાછું આવવાનું છે. હજી નથી આવ્યું તો હજી છેક લગી જાય છે, અને દિવસ આવ્યો. હવે પાછો આવ્યો ત્યાં તો રાત પડી ગઈ. રાજાને કે, રાજા કે મેં તને કહ્યું તો તું માપી લે, તારે દિવસ હાથ અમે અહીંયા જ બેઠા છીએ. આ બધા રાજવીઓ જો, સેનાપતિ જો, દીવાન જો, પ્રજા જો, બધાને પૂછી જો. ઓલો નતમસ્તક થઈ ગયો. જે કે આપણું આવું જ છે. આપણે જન્મ લઈ યુવાનીથી માંડીને જે દોડીએ ઘોડો દોડાવીએ મનનો, આ લઈ લઉં ને આ મારું વાડી ને આ મારો વજીફો ને આ મારું ફાર્મ હાઉસ ને હવે મારે મર્સિડીઝ લેવી છે ને હવે મારે ટાટાની આ ગાડી લેવી છે ને હવે મારે હીરાનું આટલું ને હવે મારે આ બંગલો 1000નો નહીં 5000 વારમાં કરાવવો છે, પછી મારે ભગવાનનું નામ લેવું છે. આ થઈ જાય પછી તો મારે ભગવાન સિવાય કોઈ વાત જ નહીં. હવે એ બધું થાય ત્યાં દિવસ આથમી જાય, જીવન આથમી જાય, પૂરું થઈ જાય. પ્રભુ કે હાલો હીરો ગોગે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો, જા પાછો 84 લાખ યોનીમાં. પરિસ્થિતિ આ છે. તો અહીંયા શું કહે છે કે બધા સુખ અને આનંદ માટે જ પ્રયત્ન કરે છે, પણ એ બધા નકામા. જુઓ, આપણી એ કામના સફળ કરવા માટે પૂર્ણ આનંદ સ્વરૂપ શ્રી હરિ જ સમર્થ છે એમ સમજવું જોઈએ. ઠાકોરજી ઈચ્છે ને તો રંગમાંથી રાય બનાવી દે, અને ઠાકોરજી ઈચ્છે તો રાયમાંથી રંગ બનાવી દે. એક બહુ ભણેલો ગણેલો પંડિત આવ્યો, એટલે રાજાને કે રાજા કે તો ભગવાન ભગવાન કરીને હાલી નીકળો છો હાવ. ઈ કે રાયને રંગ બનાવી દે, અને રંગને રાય બનાવી દે. રે આયાને બતાવો. એ કે એ બતાવવા માટે રાજા મારે છે ને તમારા સિંહાસન પર બેસવું પડે, અને તમારે મારી જેમ આ નીચે આસન પર બેસવું પડે. એ કે તો હું તૈયાર છું, તારે મને બધું સમજાવી. એ કે હા. એ કે આવતો રહે. ઓલો ટેસ્ટથી બેઠો. એ કે રાજા જેટલી વાર હું સિંહાસન ઉપર હોઉં ને એટલી વાર મારો હુકમ હાલે. એ કે એ તો એમ જ હોય ને, કાંઈ વાંધો નહીં. રાજા બે ગયા નીચે.
ઓલો સિંહાસન ઉપર બેસીને કે સેનાપતિ राजा का माथा कटवा डालो, सिर कटवा डालो। राजा के ए बेसी जा, शू शरत हती? हूँ 5 मिनिट बेसू, ए 5 मिनिट में हूँ जे कहूँ ए थाय। पंडित नीचे उतरी गया। राजा ઠાકોરજી ધારે તો રાયને રંક બનાવે અને રંકને રાય બનાવે। રાજા સમજી ગયો કે આ સિંહાસન એ કાયમનું નથી। પંડિત કહે 10 વર્ષ પહેલાં તમારા પિતાશ્રી હતા સિંહાસન? કે હા। 10 વર્ષ પછી તમારા કુંવર આવશે? તો કે હા। તો હવે તમે વનમાં આવી ગયા તો અહીં સિંહાસન પર હું બેઠા છો, વનમાં જાઓ। પહેલાં તો વનમાં જાતા, વાનપ્રસ્થાશ્રમમાં। વલ્લભ કે આપણે વનમાંય નથી જવું, આપણે કાંઈ ઘરમાં રહીને વનની જેમ જીવો। ગોપીઓ ઘરમાં વન કરતી હતી, આપણે બધા વનમાંય ઘર કરીએ। લીલી પરિક્રમામાં જઈએ, મોબાઈલ કાન પાસે જોઈ, દીકરા તારી વહુ ઉઠી કે નહીં, હાથે ચા બનાવી? બુડી મર, હું હતી તો કેવી ઉઠતી હતી? ગુરુ ગયા ગોકળ ને પાછળથી મોકળ। બેન અહીંયા તો રહેતું વનમાં, જો રવિવારે બેન આપણા ઘરે જ જમે છો, ભૂલતા નહીં, અઠવાડિયું જલસા કરો 2 જણા, રવિવાર બેનને બોલાવજો। બસ તમે અહીંયા લીલી પરિક્રમામાં હો કે ના હો મારા વાલા, વનમાં ઘર કરો એને ઘરમાં જ રહ્યો ને। પણ આ બધું કોણ સમજાવે? વલ્લભ। અને તમારા ઘરે તમારા ઠાકોરજી ધારે તો સર્વસમર્થ છે। જે પોતે આનંદથી પૂર્ણ હોય તે જ આનંદ મેળવવા માટે થતી કામનાઓ પૂરી કરે। આજે કોઈ આપણા ઘરે કામ કરતો હોય એને એમ કહીએ કે અમારે ગાડી લેવી જ 5 લાખ ઉછીને આપને, તો ઓલો હશે ને। પણ કરોડપતિ શેઠિયો પાર્ટનર હોય આપણો ને આપણે કહીએ તો એ કે પછી લઈ જાઓ ને 5 કામ। જેની પાસે જે હોય ને આપે। આપણા ઠાકોરજી પૂર્ણાનંદ છે। પૂર્ણાનંદો હરિ તસ્માત, વલ્લભે કૃષ્ણાશ્રયમાં કહ્યું છે। તો આપણા ઘરે બિરાજ તો પૂર્ણાનંદ છે। જેની પાસે પૂર્ણ આનંદ છે ને એની પાસે પૂર્ણાનંદ માગો। આનંદ રખડવાની ને ભટકવાની જરૂર નથી। પ્રભુ વિના બીજું કોઈ પૂર્ણાનંદ નથી। જુઓ, એમ જાણીને એ જ બધી કામના પૂર્ણ કરશે એમ નિશ્ચય કરીને કામરૂપ પુરુષાર્થ પણ હરિ જ છે એમ જાણવું। ચારેય પુરુષાર્થનું વર્ણન હરિરાયજી કરે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। અહીંયા આ કામનું કીધું કે તમારી કામના આનંદની છે તો એ હરિ જ કરશે, પણ હરિ ઉપર તમે દ્રઢ વિશ્વાસ રાખો। બોલો વલ્લભાધીશ। શ્રી વલ્લભાધીશ। સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી। ભાગવત મહાપુરાણનું પ્રાગટ્ય વ્યાસજી જે સમાધિ ભાષામાં કહે છે એનું વિવરણ આગળ। જે વસ્તુ દ્રશ્ય હોય એમાં ભક્તિ લૌકિક અથવા કર્મરૂપ થઈ શકે, પણ ભગવાન તો ઇન્દ્રિયાતીત હોવાથી દ્રશ્ય ઇન્દ્રિયો દેખાય, પણ ભગવાન તો કોઈ એમ કે દેખાડો દેખાવાના। ભગવાન કણ કણમાં, હવા છે હવા દેખાય છે, અંધારું છે અંધારું દેખાય છે, અજવાળું છે અજવાળું દેખાય છે, ફૂલમાં સુગંધ બતાવો સુગંધ દેખાય છે। તો ભગવાન અદૃશ્ય છે। હવે કે એટલે શાસ્ત્રીય ભક્તિ થઈ શકે એ બતાવવા મૂળ શ્લોકમાં અધોક્ષજ
એટલે કે ઇન્દ્રિયોનું જ્ઞાન જેમને પહોંચી શકતું નથી. પદ મૂક્યું છે, લૌકિક ઇન્દ્રિયોથી ભગવાનનું જ્ઞાન થઈ શકતું નથી. જો આપણે બ્રહ્મ સંબંધ લઈએ ને, એટલે યમુનાજી આપણે તનુ નવત્વનું દાન કરે. એટલે શું, નવું શરીર આપે? 20 વર્ષના સુવર્ણ સુંદરી બનાવી દે? ના મારા વાલા, આ જ બધું પણ આપણી ઇન્દ્રિયો પ્રભુગામી કરી દે, પ્રભુ લાયક કરી દે. બાકી આ મળમૂત્રથી ભરેલા દેહને અડવા કોણ દે આપણને? તો અહીંયા શું કહે છે કે લૌકિક ઇન્દ્રિયોથી ભગવાનનું જ્ઞાન થઈ શકતું નથી. આથી સિદ્ધ થાય છે કે હકીકતમાં માયાની નિવૃત્તિમાં જ ભક્તિ જ કારણ છે. એથી જન્મ મરણાદિક નિવૃત્તિ થાય છે, બીજી કોઈ રીતે નહીં. જ્ઞાનથી અનર્થની નિવૃત્તિ થાય છે એમ ઋષિઓનું જે કહેવું છે તેમ એમની બુદ્ધિનો દોષ છે. રાજસ તામસ સાત્વિક વ્યક્તિઓ દ્વારા થતો યોગ પણ રાજસ તામસ અને સાત્વિક હોવાથી વસ્તુની યથાર્થતા બતાવતો નથી. આ જ્ઞાનની વાત આવે છે. જો વસ્તુની યથાર્થતા બતાવવાની હોય તો પછી વિવાદ જ કેવી રીતે થાય? માટે ભગવત વાક્ય અનુસાર અથવા વેદ અનુસાર સાધવામાં આવતો યોગ જ ધર્મ પદાર્થની યથાર્થતાને બતાવી શકે છે, બીજો કોઈ ઉપાય નથી. નારદજીનું વચન પણ એ જ પ્રમાણે છે. તેથી ભગવાનના વચનને મળતું સ્ફુરણ સમાધિમાં થયું. હવે આ બધાનું સંક્ષિપ્તમાં કહીએ તો વ્યાસજીને આ બધી લીલાના દર્શન થાય છે. એમાં ઋષિ મુનિઓ આવી જાય અને ઠાકોરજીની શ્રદ્ધામાં વધારો થાય એવી લીલાએ આવી જાય. હવે કે છે, તેથી નારદજીનો ઉપદેશ પ્રમાણરૂપ છે એમ જાણીને તેવી રીતે અનંતની નિવૃત્તિ ભક્તિ યોગથી જ થાય છે એમ જાણવું. તમે ભક્તિ કરો ને, સેવા સ્મરણ એ સત્સંગ, તમારે બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. જો દાન કરો તો અભિમાન આવે, તપ કરો તો શરીર તમારું તપે, કર્મ કરો તો તમારા સિદ્ધાંતોને બધું મર્યાદા પ્રમાણે. ભક્તિમાં કોઈ નિયમ નથી. આટલા બધાના ઘરે ઠાકોરજી બિરાજે. કોઈના સવારે 5:30 જાગે અને કોઈના 10 વાગે જાગે. અમેરિકામાં એક વૈષ્ણવ છે, હવે એ કહે છે જે મારે 12 થી 12નો સમય, માં ઠાકોરજી વિના ના ચાલે. કે કાંઈ વાંધો નહીં, તું 12 વાગે આવી જ જગાડજે. પણ પછી બધા એવું ન કરાય. ઓલાની નોકરી એ ટાઈપની છે. આપણે જે કે 12 વાગે ઠાકોરજીને પોઢાડીએ, શું કહીએ? રુચિ રુચિ સહેજ બનાવી. રાત 12 વાગે પાડી દઈએ, બપોરે 12 વાગે રાત પાડી દઈએ. તો તમે સેવા કરો એ અગત્યનું છે. એમાં બધું આવી જાય. તો ભક્તિથી આ બધું થાય, જ્ઞાનથી કર્મથી થાય નહીં. પરંતુ જો અનર્થની નિવૃત્તિ ભક્તિયોગથી થાય છે એમ જાણી, પરંતુ લોકો તે જાણતા નથી. માટે તેવા અજ્ઞાની લોકો માટે વ્યાસજીએ પોતે મુક્તિ સહિત જાણીને ભગવાને કહેલા પદાર્થોનું પ્રતિપાદન કરનાર વેદરૂપ આ ભાગવત સંહિતાની રચના કરી. તમે ભાગવત સાંભળો, ભાગવત વાંચો, એના અર્થ સમજો, તો આ બધી તમારી નિવૃત્તિ થઈ જાય. તમારે ક્યાંય દોડાદોડી કરવી પડે નહીં. અહીં સંહિતા પદ મૂકી બતાવ્યું છે કે ભાગવતમાં વેદત્વ છે. જેમ અજુર્વેદ સંહિતા વગેરે વેદ છે, એ જ પ્રમાણે ભાગવત સંહિતા છે, એટલે કે વેદ તુલ્ય છે. ભાગવતને વેદમાં તમારે જરાય ભેદ રાખવાની જરૂર નથી. સંહિતા એટલે વેદ તુલ્ય. અહીં શંકા કરે કે આ સંહિતા કરવાથી શું ફળ મળે, અથવા સમાધિમાં પદાર્થનું જ્ઞાન થવાથી શું લાભ? કદાચ વ્યાસજી સાધન પણ બતાવે, પણ જીવ એના અધિકારી ન હોવાથી આ ભાગવત સંહિતા વ્યર્થ છે. આવી શંકાની નિવૃત્તિ માટે ભાગવતજીના શ્રવણનું ફળ હવે સુખદેવજી કહે, વ્યાસજી કહે. બોલો વલ્લભાધીશ કી.
શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूर्यदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावतार पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયના ચરણના કેરો ભરોસો, દ્રઢયના ચરણના केरो. श्री वल्लभनक चंद्र छटादीन सब जुगमाय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में जहाँ सोया निवेरो. सूर का कहे त्रिविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण દ્રઢયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. હે વલ્લભ, આજનો આ સત્સંગ આપણા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી